વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રની અંદર આપણે 5 ગુણના દાખલાઓ છે એ ગણી રહ્યા હતા, જેમની અંદર લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી માટેના સૂત્રો છે એ ઉપયોગમાં લેવાના થતા. એ જ રીતનો દાખલો હવે આવે છે, પણ મિત્રો હવે દાખલાની અંદર થોડું નવીન પોઈન્ટ છે એની અંદર આવતા જશે. નવીન પોઈન્ટ એવી રીતે કે કંઈક ને કંઈક નવીન રકમની અંદર અલગ અલગ વિગતો ઉમેરાશે, તો જેનાથી દાખલામાં શું ફેર પડે, એમની ગણતરીમાં કે કોષ્ટક બનાવવામાં શું બદલાવ આવે, એ વસ્તુ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાની છે. અહીંયા પણ દાખલો રેગ્યુલર જ છે. પહેલાં આપણે એના માટેની રકમ સમજી. ઉદાહરણ નંબર 12 છે, પેજ નંબર 122 ઉપર આ રકમ તમને ટેક્સ્ટ બુકમાં આપેલી છે કે નીચે આપેલી ખાદ્ય ખોરાકી ચીજ વસ્તુઓના ભાવ અને વપરાશ અંગેની માહિતી પરથી વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ, જો ખાસ ધ્યાન રાખજો, તમને સૂચના આપી દીધી છે, વર્ષ 2015ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટેનો સૂચકાંક ગણો. ગણતરી કરવાની છે આપણે વર્ષ 2016 માટે લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંક ગણો. તો હવે 2015 એને આધાર વર્ષ તરીકે લેવાનું છે અને 2016 એને તમારે ચાલુ વર્ષ તરીકે લેવાનું છે. અને સૂચકાંક ગણવા માટે ત્રણેય કીધા છે, લાસ્પેયર પાસે અને ફિશરના સૂચકાંક શોધો. હવે 2015નો સૂચકાંક હવે જે આધાર વર્ષ છે એટલે એના માટેની સંજ્ઞા 0 હોય, અને 2016 જેને ચાલુ વર્ષ કીધું છે એટલે એની સંજ્ઞા 1 હોય. આ મેં તમને એના ખાલી સંકેતો સમજાવેલા છે. હવે એના ઉપરથી પહેલાં ખાલી કોલમ સમજી લઈ, વસ્તુ, એકમ, ત્યાર પછી ભાવ. આ ભાવ છે એટલે ચાલુ વર્ષનો ભાવ છે, ભાવનો P, ચાલુ વર્ષનો 1, એટલે આ ખાનાને કહેવાય P1. ત્યાર પછી જથ્થો, જથ્થો એટલે Q, પણ એ ચાલુ વર્ષનો જથ્થો છે એટલે એને કહેવાય Q1. ત્યાર પછી હવે જો મેઇન પાર્ટ અહીંથી અલગ પડી જાય છે. હવે 2015નો ભાગ ચાલુ થાય છે, તો 2015ની નીચેનો ભાવ છે, ભાવ એટલે P, 2015 એટલે આધાર વર્ષ, જેના માટે સંજ્ઞા 0 લાગે એટલે P0. ત્યાર પછી હવે આવશે 2015 માટેનો જથ્થો, જથ્થો એટલે Q, અને જેના માટેની 2015ની સંજ્ઞા થાય 0, એટલે 2015ના જથ્થાને કહેવાશે Q0. ચાલો હવે આગળ આપણે આની અંદર સમજવાનું છે કે અહીંયા તમને એકમ આપેલા છે, આ એકમથી ફેર શું પડે. પહેલો તો પ્રશ્ન એ જે તમને એકમ આપેલા છે, તો આ એકમથી દાખલામાં ફેર શું પડે. પહેલાં તો આ એકમ છે એ બંને ભાવના એકમો છે. કેના એકમો છે? ભાવ માટેના. જે 2 વર્ષની અંદર આ તમને ભાવ આપેલા છે એની માટેના તમને આ એકમો આપેલા છે. એટલે કહેવાનો મતલબ કે ચાલુ વર્ષ અને આધાર વર્ષ, આ 2015 આધાર વર્ષ, આ 2016 ચાલુ વર્ષ, તો બેયના જે ભાવ આપ્યા છે એ ભાવ કયા એકમની અંદર આપેલા છે. આ 40 છે તો એ 40 કેનો ભાવ છે? 1 કિલોગ્રામનો ભાવ છે. આધાર વર્ષમાં 39 આપ્યા, 39 આપ્યા છે તો એ 39 કેનો ભાવ છે? 1 કિલોગ્રામનો ભાવ છે. હવે એવી જ રીતે દૂધ, તો દૂધ છે ચાલુ વર્ષ માટે 44 આપ્યા, તો એ 44 કેનો ભાવ છે? 1 લીટરનો ભાવ છે. ત્યાર પછી આપ્યા છે આધાર વર્ષમાં 40, તો 40 1 લીટરનો ભાવ છે. પછી બ્રેડ, તો આ ચાલુ વર્ષમાં 50 છે તો એ 1 કિલોગ્રામ 50 છે. એવી જ રીતે આધાર વર્ષમાં 45 છે, એ 1 કિલોગ્રામના 45 છે. એવી જ રીતે આવે છે કેળા, તો જે ડઝનમાં મપાય એટલે 36 રૂપિયા 1 ડઝનનો ભાવ છે, અને આધાર વર્ષમાં 30 રૂપિયા એ પણ 1 ડઝનનો ભાવ છે. તો મિત્રો આ પ્રમાણે જે તમને આ એકમનું કોલમ આપવામાં આવેલું છે એ એકમ આધાર વર્ષ અને ચાલુ વર્ષ બંનેના ભાવ માટેના એકમો તમને આપેલા છે. હવે આપણે આગળ એની અંદર જોવા જઈએ તો ખાસ સમજવાનું છે કે અહીંયા જથ્થાની સાથે પણ તમને એકમો આપેલા છે. તો હવે જથ્થાની સાથે પણ એકમો આપેલા છે, તો હવે એના માટે શું કરવું? તો હવે એના માટેનો રસ્તો એક કે કહેવાનો મતલબ ભાવનો એકમ
અને આપેલા જથ્થાના એકમ જો આ અલગ પડતા હોય તો તમારે એકમ પરિવર્તન દ્વારા તેમને સરખા કરવા પડે. પણ અહીંયા તમે જોવા જશો એટલે આ બધી વસ્તુની અંદર એકમ બધેય સરખા છે. અહીંયા આપણે જોવા જઈશું તો અહીંયા લીટર આ દૂધનો એકમ આપેલો છે, તો સાથે તમને અહીંયા પણ પાછળ એકમ લીટરનો જ આપ્યો છે અને અહીંયા આધાર વર્ષમાં પણ એકમ લીટરનો જ આપેલો છે. હવે એ જ મુજબ આગળ પાછા જોવા જઈશું તો ત્યાર પછીની કિંમત લઈ તો બ્રેડ માટે એકમ છે કિલોગ્રામ, એવી જ રીતે એના જથ્થાનો પણ એકમ છે કિલોગ્રામ, આધાર વર્ષના જથ્થાનો પણ એકમ છે કિલોગ્રામ. ચાલો ત્યારબાદ હવે આગળ જોવા જઈશું તો હવે આપણે ડઝનની અંદર જઈએ. ચાલો તો હવે જેની અંદર સમજવા જઈએ આપણે તો સૌ પ્રથમ કેળા ડઝનમાં મપાય એટલે અહીંયા એકમ આપ્યો છે ડઝન, અહીંયા પણ એકમ આપેલો છે ડઝન અને અહીંયા પણ એકમ આપેલો છે ડઝન. એટલે હવે મારો સમજાવવાનો મતલબ એ છે અહીંયા કે આ એકમો તમને જથ્થા અને ભાવના આપેલા હોય તો ફેર ક્યારે પડે. દાખલાનું કોષ્ટક બનાવવામાં તે એકમ ક્યારે મદદરૂપ થાય અથવા તો ધ્યાનમાં લેવા પડે તો એનો નિયમ નંબર 1, આ આપેલા ભાવના એકમ સાથે આપેલા બે જથ્થાના એકમ જો અલગ પડતા હોય એટલે કે ભાવનો એકમ અહીંયા અલગ છે અને વાંહે જથ્થાના બેયના એકમ અલગ છે તો ત્યારે તમારે એકમ પરિવર્તન કરી અને એકમો 3 સરખા કરવા પડે. 3 એટલે ભાવનો એકમ, જથ્થાનો એકમ અને આધાર વર્ષના જથ્થાનો એકમ, બધાયના એકમ તમારે સરખા કરવા પડે. આ એક નિયમ. હવે નિયમ નંબર 2 કે માની લ્યો આવી રીતે તમને બધાય એકમો સમાન આપ્યા છે, હાલો એકમની અંદર કોઈ ફેરફાર નથી, પણ જો ભાવના એકમની આગળ કોઈ સંખ્યા આવેલી હોય, દાખલા તરીકે માની લ્યો અહીંયા 5 આવ્યા હતા તો એનો મતલબ એવો થાય કે આ બે ભાવ રહ્યાની તમને 5 કિલોના આપ્યા છે તો સૂચકાંકની ગણતરી કરવા માટે જથ્થાબંધ ભાવ ધ્યાનમાં લેવામાં આવતા નથી, છૂટક ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે તમારે 1 કિલોગ્રામનો જ ભાવ રાખવો પડે. તો ત્યારે 5 અહીંથી કાઢવા પડે અને 5 કિલોના જે ભાવ આપ્યા હોય એને તમારે 5 વડે ભાગાકાર કરી અને ગણતરી કરવાની થાય. એવી જ રીતે અહીંયા પણ સમજીએ બીજું ઉદાહરણ. માની લ્યો કે અહીંયા અત્યારે લીટર ખાલી આપ્યું છે, અહીંયા આગળ 2 આપ્યા હોત, હાલો માની લ્યો કદાચ અહીંયા આગળ આપણને કેટલા આપેલા હોત, 2 આપેલા હોત. જો અહીંયા 2 આપેલા હોત એટલે એનો મતલબ થતા 44 ભાવ રહ્યા દૂધના 2 લીટરના છે અને 40 ભાવ રહ્યાની દૂધના 2 લીટરના છે. તો હવે એના માટે કરવું છું તો ત્યારે તમારે આ 2 લીટર એ જથ્થાબંધ ભાવ કહેવાય, એને છૂટક ભાવમાં ફેરવવા પડે એટલે 2 લીટરના ભાવને 1 લીટરના ભાવમાં બદલાવવો પડે. એટલે એને 2 વડે ભાગાકાર કરવાનો થાય એટલે 144 ભાંગ્યા 2 જે જવાબ આવી તે લેવાય. અહીંયા 40 ભાંગ્યા 2 અને અહીંથી 2 નીકળી જાય, ખાલી તમારે લીટર એકમ વધે કેમ કે 2 વડે ભાગાકાર કરી નાખીએ એટલે ભાવ 1 કિલોનો મળે. એટલે અહીંયા જવાબ આવે દાખલા તરીકે 22 આવે અને અહીંયા જવાબ આવે દાખલા તરીકે 20. આ આપણે એના માટેનું ઉદાહરણ સમજાતા. તો આ પ્રમાણે 2 રીતે જ તમારે છે એ દાખલાની અંદર ફેરફાર થાય. એક કે તમને ભાવ અને જથ્થાના એકમો અલગ આપ્યા હોય, બીજું કે આપેલો ભાવ 1 એકમ કરતાં વધારેનો હોય એટલે 1 કિલો કરતાં વધારે, 1 લીટરથી વધારે, 1 ડઝનથી વધારે, 1 નંગથી વધારે, તો ત્યારે તમારે ભાવ બદલાવવો પડે. તો આ રીતે તમારે દાખલાની અંદર છે એ જ્યારે એકમો આપેલા હોય ત્યારે કોષ્ટકની અંદર ફેરફાર કરવાનો થાય છે. ચાલો મિત્રો, હવે આપણે એમના દાખલાની ગણતરી કરી તો મેં તમને સંપૂર્ણ રકમ સમજાવી કે દાખલામાં ભલે એકમ તમને આપ્યા છે પણ એકમનો કોઈ ફેરફાર અત્યારે થતો નથી કેમ કે ભાવ અને જથ્થાના એકમો બધે સરખા જ આપેલા છે. એટલે આપણે દાખલો આ જ રીતે સંપૂર્ણ ગણવાનો થાય. જેવી રીતે અગાઉ લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંક શોધતા હતા એ જ રીતે ડાયરેક્ટ આ બધી રકમ તમારે લઈ લેવાની છે. ચાલો જોતા જાય. વર્ષ 2016નું પહેલું ખાનું ભાવનું છે એટલે એને કહેવાય P1. તો જોઈએ આપણે એના પછીના પેજની અંદર દાખલો ગણેલો છે જ કે વસ્તુ
જેમાં પેલા ચોખા, દૂધ, બ્રેડ અને કેળા છે એકમ, તો કિગ્રા, લીટર, કિગ્રા અને ડઝન, જે પ્રમાણે વસ્તુના એકમનું ખાનું આપેલું હતું એ જ ખાનું અહીંયા એકવાર લખવાનું થાય. હવે જથ્થાની પાછળ ક્યાંય એકમ લખવાના નથી. અહીંયા તમે એકમનું ખાનું લખશો એટલે સાબિત એવું કરે કે આ ભાવના એકમ અહીં કિગ્રા હતો ને જથ્થાનો એકમ પણ કિગ્રા હતો. ચાલો 2016નું પહેલું ખાનું ભાવનું હતું એટલે P1, તો જેની રકમો આપણે અહીંયા લખી છે. હવે ત્યારબાદ એમનું બીજું કોલમ આવે છે જથ્થો 1.5, 10, 1.5, 1.5, તો હવે એના કહેવાય Q1, 1.5, 10, 1.5, 1.5. ત્યાર પછી 2015 માટેના બે ખાના આવે છે ભાવ અને જથ્થો, તો એના આંકડાઓ છે એ અહીંયા 2015ની નીચે ભાવ 2015 આધાર વર્ષ એટલે P0 અને જથ્થો એટલે Q0 લેવામાં આવેલ છે. ઉદાહરણ 12 પેજ નંબર 22 છે. વ્યવસ્થિત તમારા હેડિંગમાં લખી નાખજો, કેમ કે હવે હું થોડું ઝૂમ કરીશ એટલે કદાચ એ રકમો છે એ આપણને દેખાશે નહીં. ચાલો મિત્રો, હવે આપણે ગણવાના છે દાખલાઓ. તો હવે દાખલા ગણવા માટે શું કરવું, તો હવે એની માટે મેં તમને અગાઉ તમામ રકમ છે એ સમજાવી દીધી છે. હવે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવાનો છે. તો લાસ્પેરનું સૂત્ર થાય સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0, એટલે આ બે રકમ લાસ્પેર માટે બને. પછી પાસેનું સૂત્ર થાય સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1, તો આ બે કોલમ પાસે માટેના બને. હવે લાસ્પેર પાસે મળી જાય એટલે ફિશર મળવાનું જ છે. પછી ટૂંકા સૂત્રથી ગણો તોય ભલે ને મોટા સૂત્રથી ગણો તોય ભલે, બે રીતે આપણે ગણી શકાય. તો પહેલું જ કોલમ P1 Q0, તો હવે એના માટે આપણે અહીંયા અત્યારે ગણતરી કરી. ચાલો, P1 અહીંયા છે અને Q0 અહીંયા છે, એટલે બે છેલ્લા કોલમ એક પછી એક કિંમતનો ગુણાકાર કરતા જાઓ. 40 ગુણ્યા 1 એટલે જવાબ આવશે 40. પછી 44 ગુણ્યા 12 એટલે જવાબ આવશે 528. પછી આવશે 50 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 100. અને પછી આવશે 36 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 72. તો આ બની ગયું P1 Q0 અને એનો સરવાળો કરો એટલે સિગ્મા લાગે, સિગ્મા P1 Q0 740. હવે ત્યારબાદ પછીનું કોલમ બનાવી, તો પછીનું કોલમ છે P0 Q0. તો કરી હવે એના માટેની ગણતરી. ચાલો, તો P0 અહીંયા છે અને એની જ બાજુમાં Q0 પણ આપેલા છે, એટલે આપણે બે રકમોની ગણતરી કરી અને એનો જવાબ અહીંયા લખવાનો થાય. તો લખતા જઈએ અહીંયા, તો 39 ગુણ્યા 1 એટલે એનો જવાબ આવશે 39. ત્યાર પછી 40 ગુણ્યા 12 એટલે એનો જવાબ આવશે 480. ત્યારબાદ આગળ જોવા જશું એટલે 45 ગુણ્યા 2 એટલે એનો જવાબ આવશે 90 અને 30 ગુણ્યા 2 એટલે એનો જવાબ આવશે 60. હવે આપણે આગળનું કોલમ ગણતરી કરી, પહેલાં આનો સરવાળો કરી લઈ. તો સિગ્મા P0 Q0 જેનો સરવાળો આવશે 669. હવે ત્યારબાદ P1 Q1 બે વનવાળા કોલમ તૈયાર કરવાના છે. તો લખી હવે એના માટે વનવાળા કોલમો. અહીંયા આવશે P1 અને અહીંયા આવશે Q1. તો બેની કિંમતોના ગુણાકાર કરતા જાય. 40 ગુણ્યા 1.5 એટલે એનો જવાબ આવશે 60. 44 ગુણ્યા 10 એટલે જવાબ આવશે 440. 50 ગુણ્યા 1.5 જવાબ આવશે 75. આ 75 છે, 7 અને 5. ત્યાર પછી 36 અને એને ગુણ્યા 1.5 છે, સોરી 36 ગુણ્યા 1.5. ધ્યાન રાખજો, અહીંયા પોઈન્ટ છે, લખવામાં સેજ નાનો છે એટલે દેખાશે નહીં, અહીંયા પોઈન્ટ કરેલો છે. 1.5 બેનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે 54. ચાલો, આ પ્રમાણે P1 Q0નું કોલમ બને. હવે એનો તમે સરવાળો કરો એટલે પહેલેથી છેલ્લે લગીનો સરવાળો કરો અને આગળ કિંમત લાગે, આગળ સંજ્ઞા લાગે સિગ્મા 629. હવે છેલ્લું કોલમ P0 Q1 તો બનાવી. એના માટે અહીંયા આવશે P0 અને એની આગળ આવશે Q1. એક પછી એક કિંમત લેતા જાય અને એના ગુણાકારો છે એ આપણે કરતા જાય. ચાલો, તો હવે લખીએ એના માટે. સૌ પ્રથમ 1.5 ગુણ્યા 39 એટલે જવાબ આવશે એનો 58.5. ધ્યાન રાખજો, 58.5 અહીંયા પોઈન્ટ કરેલો છે. ત્યારબાદ 10 ગુણ્યા 40 એટલે જવાબ આવશે 400. 1.5 ગુણ્યા 45 એટલે જવાબ આવશે 67.5. અહીંયા પોઈન્ટ કરેલો છે. ત્યારબાદ આગળ જોવા જશું એટલે 1
1.5 એને ગુણ્યા 30 અને એનો જવાબ આવશે 45. આખા કોલમનો સરવાળો કરી એટલે સિગ્મા P0Q1 571 આ એના માટેનો સરવાળો થાય. ચાલો હવે આપણે આગળ વધી એમની અંદર તો અલગ અલગ રકમો આપણે બધી ટોટલો દ્વારા મેળવી લીધી છે. હવે આપણે એમના માટેની આગળ ગણતરી કરશું. તો હવે જઈએ એમના ગણતરીના પેજ ઉપર. ચાલો તો હવે ગણતરીની અંદર સૌપ્રથમ આપણે લાસ્ટ પેયર માટેની ગણતરી કરવાની છે. તો લાસ્ટ પેયરનો સૂચક આંક જેનું સૂત્ર થાય IL બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે એની કિંમતો કોષ્ટકની અંદરથી તમે જોવા જશો તો કોષ્ટકની અંદર પહેલાં બે કોલમો એટલે 740 ભાગ્યા 669 એટલે 740 ભાગ્યા 669 ગુણ્યા 100 એટલે IL બરાબર માટે IL બરાબર 110.61 આ એનો ભાગાકાર અને એની અર્થઘટન લખવા જાઓ એટલે 10.61% વધારો થયો કહેવાય. આગળ વર્ષ લખવા પડે 2015ની સાપેક્ષમાં અથવા તો આધારે 2016ના સૂચકાંકમાં 10.61% વધારો થયો કહેવાય. હવે એવી જ રીતે પાસે માટે ગણતરી કરી તો IP બરાબર જેનું સૂત્ર થાય સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. હવે એના માટેના બે કોલમો આપણે બનાવેલા હતા જ. સિગ્મા P1Q1 629 સિગ્મા P0Q1 571. તો હવે જેના માટે આપણે ગણતરી કરી તો 629 ભાગ્યા 571 ગુણ્યા 100 એટલે 110.16 અને એનું અર્થઘટન આવે 10.16% વધારો. હવે છેલ્લું આવશે ફિશરનો સૂચક આંક. મિત્રો અહીંયા લખવાની અંદર ભૂલ થયેલી છે, ધ્યાન રાખજો ખાસ, કેમ કે અહીંયા પાસેનો સૂચકાંક ન આવે, ફિશરનો સૂચકાંક આવશે. એટલે હેડિંગની અંદર તમે લખજો ફિશરનો સૂચક આંક. ચાલો હવે આપણે આગળ એના માટે ગણતરી કરી તો અહીંયા ટૂંકું સૂત્ર લીધેલું છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IL એટલે 110.61 અને IP એટલે 110.16. બેયનો ગુણાકાર કરી બરાબરની નિશાની દબવી અને પછી વર્ગમૂળની નિશાની દબાવજો એટલે જવાબ આવશે 110.38. એટલે અહીંયા એનું અર્થઘટન એવું બને કે 2015ની સાપેક્ષમાં 2016માં 10.26%નો 38 છે એટલે 10.38%નો વધારો થયો કહેવાય. અહીંયા પણ રકમની અંદર ભૂલ રહેલી છે, 10.38%નો વધારો થયો કહેવાય. ચાલો હવે ત્યારબાદ આપણે આગળ જોવા જઈશું એની અંદર. આગળ જોવા જઈએ તો ફિશરની રીત છે એ બીજી રીતે પણ તમે ગણી શકો છો. તો હવે બીજી રીત કઈ છે જે અમે તમને અહીંયા તો ગણીને દર્શાવેલી છે જ. તો કે એમની માટે ફિશરનું મોટું સૂત્ર મૂકવું પડે. તો ફિશરનું મોટું સૂત્ર મૂકવું હોય અહીંયા હેડિંગ મેં કમ્પ્લીટલી સાચું જ લખેલું છે કે ફિશરની રીતે સૂચકાંક અથવા એટલે લખ્યું છે કે તમે ટૂંકી રીતે પણ કરી શકો છો અને મોટી રીતે પણ કરી શકો છો. જો અહીંયા ટૂંકી રીત છે અને આ છે એ મોટી રીત છે, બે રીતે દાખલો થાય. તો માટે IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. વર્ગમૂળની અંદર P1Q0 કોષ્ટકમાંથી જોવો એટલે 740, P0Q0 669 ગુણ્યા P1Q1 629, P0Q1 571 ગુણ્યા 100. હવે આમનો ભાગાકાર આખી સ્ક્રીન ઉપર કેલ્ક્યુલેટરમાં આવે છે એટલે પોઈન્ટ પછી 4 સંખ્યા ધ્યાનમાં લીધી, 1.1061 ગુણ્યા આનો પણ ભાગાકાર આખી સ્ક્રીનમાં આવશે એટલે 1.1016. આ એમના માટેના ગુણાકાર ગુણ્યા 100 ગુણ્યા બહાર જ રહેશે, વર્ગમૂળની અંદર રહેશે નહીં. તો હવે પહેલાં વર્ગમૂળનું જ્યાં લગી કામ ન પતે ત્યાં લગી ગુણ્યા 100 થાય નહીં. એટલે હવે તમારે કરવાનું છે પહેલાં 1.1061 ગુણ્યા 1.1016 બરાબરની નિશાની દબવી દેવાની. બરાબરની નિશાની દબવીને પછી વર્ગમૂળની નિશાની દબવું એટલે વર્ગમૂળ નીકળી જાય અને પછી એને ગુણ્યા 100 કરો એટલે જવાબ આવશે 110.38. તો આનું પણ અર્થઘટન એ જ થાય 2015ની સાપેક્ષમાં 2016માં સૂચકાંકમાં 10.38%નો વધારો થયો છે. વ્યવસ્થિત મિત્રો દાખલો લખી લેજો. હવે પછી આપણે આગળ એકમ પરિવર્તનને લગતા દાખલાઓ છે એ શીખશું.